ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુર ગુજરાતી માધ્યમ ઈ ક્લાસમાં તમારું સ્વાગત છે. ધોરણ 8 ઈ વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે પાઠ 4 ભાગ 2 આગળ અભ્યાસ કરીશું. અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો, જેમાં આપણે અંગ્રેજ સમયના શહેરો વિશે અને ગૃહ ઉદ્યોગો વિશે સમજૂતી મેળવી ગયા છીએ. બાળ દોસ્તો, આપણે જોયું હતું કે જૂના શહેરોનું પરિવર્તન કેવી રીતે થયું, તેમાં કેવા ફેરફાર આવ્યા અને નવા શહેરોની સ્થાપના થવા લાગી, એ વિશે આપણે સમજૂતી મેળવી ગયા છીએ. એ રીતે જ ગૃહ ઉદ્યોગો એટલે કે ઘરે જે વસ્તુઓ બનાવવામાં આવતી હતી એ ઉદ્યોગો છે પડી ભાંગે છે અને ઔદ્યોગિક વિકાસ તેનું પરિબળ જવાબદાર છે. હવે આજે આપણે ઉદ્યોગો વિશે સમજૂતી મેળવીશું. તો જુઓ, અંગ્રેજ શાસનની શરૂઆત થતાં આપણા પરંપરાગત ભારતીય ઉદ્યોગો જેવા કે સુતરાઉ કાપડ, શિલ્પ અને ધાતુકલા, ગરમ મસાલા, આ બધા જ ઉદ્યોગો છે પડી ભાંગવા લાગ્યા, એટલે કે નાશ થવા લાગ્યા. ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસના કારણે ભારતીય ગૃહ ઉદ્યોગોની પડતી શરૂ થઈ. મતલબ અંગ્રેજોના જે આધુનિક કારખાનાઓ શરૂ થયા, તો જેના કારણે ભારતમાં જે નાના મોટા ઘરે લોકો ઉદ્યોગો ચલાવતા હતા એ પડી ભાંગે છે, એની શરૂઆત થાય છે. ભારતના સુતરાઉ અને રેશમી કાપડ ઉદ્યોગો કંપની શાસનમાં ટકી શક્યા નહીં. હવે અંગ્રેજોના ઉદ્યોગોનો વિકાસ થાય છે, જેની સામે ભારતના એ વખતે સુતરાઉ કાપડ અને રેશમી કાપડ તેનો ઉદ્યોગ બહુ સારો ચાલતો, પરંતુ અંગ્રેજોની આ વિકાસ ગાથાના લીધે ભારતના ઉદ્યોગો ટકી શક્યા નહીં. ઇંગ્લેન્ડના ઉદ્યોગોના વિકાસ માટે અંગ્રેજો ભારતના વધુને વધુ પ્રદેશો ઉપર શાસન સ્થાપવા માંગતા હતા. તેઓ ભારતને બજાર સમજતા હતા. ભારતમાં સસ્તા ભાવે ખરીદેલો માલ, કાચો માલ યુરોપ, ઇંગ્લેન્ડમાં વધુ ભાવથી વેચીને કંપનીઓને મોટો નફો મળતો હતો. એટલે ભારતના ભોગે ઇંગ્લેન્ડના ઉદ્યોગનો વિકાસ થયો હતો. જોયું બાળ દોસ્તો, એ લોકો અંગ્રેજ લોકો છે ભારતના બજારને, ઉદ્યોગો છે એ ભારતને બજાર સમજતા હતા. બીજું શું કરતા કે ભારતમાંથી સસ્તા કિંમતે માલ ખરીદી, કાચો માલ ખરીદી અને ઊંચી કિંમતે ઇંગ્લેન્ડમાં અને યુરોપમાં વેચતા હતા. આમ એમને નફો મોટા પ્રમાણમાં થતો હતો અને જેના કારણે જ ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થયો હતો અને તેની સામે ભારતના ઉદ્યોગો છે પડી ભાંગે છે. આમ છતાં વૈજ્ઞાનિક સંશોધનોને કારણે 19મી સદીના અંત ભાગમાં ધીમે પણ મક્કમ ગતિએ ભારતમાં શણ, સુતરાઉ કાપડ, લોખંડ પોલાદ, કાગળ, રસાયણ, ચામડા કમાવા અને જહાજ બાંધવાના ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો હતો. ઇંગ્લેન્ડ સરકાર આ ઉદ્યોગોના વિકાસ આડે આવતી હોવાથી તેની ગતિ ધીમી હતી. તેમ છતાં કાપડ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો. જોયું બાળ દોસ્તો, વૈજ્ઞાનિક સંશોધનના કારણે 19મી સદીની અંતમાં ભલે ભારતના ઉદ્યોગોનો ધીમી ગતિએ શરૂઆત થઈ હતી, ધીમી ગતિએ વિકાસ થયો હતો, જેમાં આ બધા જ ઉદ્યોગોનો સમાવેશ થાય છે, જેમાં છે શણ, સુતરાઉ કાપડ, લોખંડ પોલાદ, કાગળનો, રસાયણો, ચામડા કમાવાનો અને જહાજ બાંધવાનો. આ બધા જ ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો, પણ ધીમે ધીમે થવા લાગ્યો હતો અને આના માટે જવાબદાર હતા ઇંગ્લેન્ડ સરકારના ઉદ્યોગો, જે ભારતના ઉદ્યોગોનો વિકાસ થવા દેતા ન હતા. તેમ છતાં જોવા જઈએ તો કાપડ અને લોખંડ પોલાદ એટલે કે લોખંડ અને સ્ટીલનો આ ઉદ્યોગો છે તેનો એવો સારો વિકાસ થયો હતો. આમ ઉદ્યોગોની દૃષ્ટિએ જોવા જઈએ તો ભારતના ઉદ્યોગો પડી ભાંગવાનું કારણ ઇંગ્લેન્ડના ઔદ્યોગિક વિકાસના કારણે પડી ભાંગ્યા હતા. પરંતુ એક સમય એવો પણ આવ્યો કે ધીમી ધીમી ગતિએ આ બધા જ ઉદ્યોગોનો એવો સારો વિકાસ થયો હતો. હવે આપણે જોઈએ તેમાં કાપડ ઉદ્યોગ વિશે.
કે કાપડ ઉદ્યોગનો વિકાસ કેવી રીતે થયો. ને આપ સૌ જાણતા જ હશો કે અમદાવાદમાં કાપડ ઉદ્યોગની મિલો ઘણી આવેલી હતી પહેલાંના સમયમાં. ચાલો તો જોઈએ. પ્રાચીન સમયથી ભારતીય કાપડ ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગ જગવિખ્યાત છે. એટલે કે આખા વિશ્વમાં ભારતના કાપડ ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો જાણીતા છે. ભારતીય મલમલ અને પટોળા પોતાની પાસે હોવા એ અમીરોની ઓળખ ગણવામાં આવતી. પણ ઔદ્યોગિક ક્રાંતિએ બધું જ બદલી નાખ્યું. યાંત્રિક સામગ્રીનો ઉપયોગ કરીને ઇંગ્લેન્ડે મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન કર્યું અને ભારતીય કાપડ ઉદ્યોગ તેની હરીફાઈમાં ટકી ના શક્યા અને ભારતમાં હાથવણાટનું કામ કરનારા વણકરો પણ બેકાર બન્યા હતા. તમે સૌએ જાણ્યું હશે મલમલ કાપડ અને પાટણના પટોળા વખણાય છે. તો એ વખતે એ અમીરોની પૈસાદારની ઓળખ ગણાતી હતી. પરંતુ આ ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિએ આ બધું જ બદલી નાખ્યું હતું. કારણ કે એ લોકો યંત્ર સામગ્રી દ્વારા ઉત્પાદન કરતા હતા અને ઉત્પાદન વધારે થતું અને એ કાપડથી વધારે નફો મેળવતા હતા. જ્યારે તમને ખબર જ હશે કે પટોળાને બનાવતા બહુ જ સમય લાગે છે. તો આમ તેની હરીફાઈમાં ભારતના હાથવણાટના આ ઉદ્યોગો ટકી શકતા નથી અને હાથવણાટમાં તો બહુ સમય લાગે છે, જેના કારણે વણકરો છે એ બેકાર બને છે. જ્યારે સાધનોથી યાંત્રિક સાધનોનો ઉપયોગ કરીને તો ઝડપથી કાપડ ઉત્પાદન શક્ય બને છે. આમ વણકરો બેકાર બન્યા હતા. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌ પ્રથમ કાપડ ઉદ્યોગમાં થઈ હતી. આપણા ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા, પરંતુ ઉદ્યોગની દ્રષ્ટિએ જોવા જઈએ તો કાપડ ઉદ્યોગના લીધે જ આ ઔદ્યોગિક ક્રાંતિનો વિકાસ થયો. ભારતમાં સૌ પ્રથમ કાપડ મિલ ઈસવીસન 1854માં મુંબઈમાં શરૂ થઈ હતી અને ત્યારબાદ ધીરે ધીરે અમદાવાદ, નાગપુર, સોલાપુર, મદ્રાસ આ બધા જ સ્થળોએ કાપડની મિલો શરૂ થઈ હતી. ખાસ યાદ રાખજો, ભારતમાં સૌપ્રથમ કાપડની મિલ ક્યારે અને ક્યાં શરૂ થઈ હતી? તો ઈસવીસન 1854માં મુંબઈમાં સૌપ્રથમ શરૂ થઈ હતી. તેના જ કારણે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. પછી ત્યારબાદ ધીમે ધીમે આ બધા જ શહેરોમાં કાપડની મિલો શરૂ થાય છે, જેમાં અમદાવાદ, નાગપુર, સોલાપુર આ બધાનો સમાવેશ થાય છે. અને એમાં જોવા જઈએ તો અમદાવાદમાં જ ઘણી બધી મિલો આવેલી છે. એકલા અમદાવાદમાં જ 106 મિલો શરૂ થઈ હતી. ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં કાપડ ઉદ્યોગનો સારો વિકાસ થયો હતો અને આથી અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું. કારણ કે અમદાવાદમાં ઘણી બધી કાપડની મિલો આવેલી છે. તેના કારણે અમદાવાદને આપણા ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવે છે. કારણ કે ઇંગ્લેન્ડમાં જે માન્ચેસ્ટર આવેલું છે ત્યાં સારો એવો કાપડનો વિકાસ થયો હતો. તો એવી જ રીતે આપણા ભારતમાં અમદાવાદનો થયો હતો. એટલા માટે અમદાવાદને માન્ચેસ્ટર કહેવાય છે. અને અહીંયા તમને આપેલું છે જાણવા જેવું, તમે જોઈ શકો છો કે રણછોડલાલ રેટિયાવાળા કે તેમણે મૂળ પાટણના વતની હતા અને તેમના પિતા છોટાલાલ અમદાવાદમાં સ્થાયી થયા હતા અને તેમનો જન્મ 24 એપ્રિલ 1823માં થયો હતો અને તેમણે સૌપ્રથમ 1861માં અમદાવાદમાં સુતરાઉ કાપડની મિલ સ્થાપી હતી અને એવી તો બીજી મિલની સ્થાપના 1807માં કરેલી અને તે કડવા પાટીદાર હતા. આમ તેમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે આમ આપણા દેશમાં જોવા જઈએ તો તેમનું યોગદાન અનેરું રહ્યું છે. રણછોડલાલે અમદાવાદમાં સૌપ્રથમ મિલ તો શરૂ કરી, પરંતુ ક્યારે કરી હતી તે જોઈએ તો ઈસવીસન 1861માં મે માસની 30મી તારીખે ગુજરાતની સૌપ્રથમ મિલ શરૂ કરી હતી. ખાસ યાદ રાખજો, 1861માં 30મી મેના રોજ ગુજરાતની અમદાવાદ ખાતે સૌપ્રથમ મિલ શરૂ કરી હતી. ભારતમાં સોલાપુર અને દક્ષિણ ભારતના મદુરાઈમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો. સોલાપુર અને મદુરાઈ આ બે સ્થળોએ કાપડનો સારો એવો વિકાસ થયો હતો. બીજું, આધુનિક ટેકનોલોજીથી કાપડ ઉદ્યોગ શરૂ થતાં ભારતીય કારીગરો બેકાર બન્યા હતા. આમ છતાં ભારતની સ્વદેશી કાપડની કળા પૂરેપૂરી નાશ થઈ ન હતી, કારણ કે ભાતીગળ મનમોહક ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા જટિલ વણાટ કામ કરવું પડતું હતું અને આથી આવા કારીગરોની જરૂર
રહેતી હતી, જેના કારણે કારીગર વર્ગ છે એટલા બધા બેકાર નથી બનતા. નહીંતર આપણે જોવા જઈએ કે જો જે કામ વ્યક્તિ દ્વારા થતું હોય અને તેની જગ્યાએ જો સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો એટલા વ્યક્તિઓ બેકાર બનવાના છે, એ સ્વાભાવિક છે. એટલા માટે અહીંયા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થાય છે કાપડ ઉદ્યોગ માટે, તો ભારતના કેટલાક કારીગરો છે બેકાર બન્યા. પરંતુ જે આપણા ભારતની સ્વદેશી કાપડ હોય તેની ઉપર જે ડિઝાઇન કરવામાં આવતી હતી, તો એ વણાટ કામ છે એ સાધનોથી જટિલ કામ પડતું, પણ એના માટે હાથનો જ ઉપયોગ થતો. તો એ વણાટ કામ કરવા માટે કારીગરની જરૂર રહેતી અને જે વ્યક્તિ દ્વારા જ શક્ય છે. તો આ રીતે કારીગર વર્ગને કામ મળી રહેતું હતું, એટલા બેકાર નહોતા બન્યા હતા. હવે આ સમયે સોલાપુર એટલે કે મહારાષ્ટ્રમાં આવેલું છે અને મદુરાઈ એ તમિલનાડુમાં આવેલું છે. તો આ બે મહત્ત્વના કેન્દ્રો હતા જે આપણે જોયું કે ત્યાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો. તો અંગ્રેજ શાસન દરમિયાન કાપડ વણાટના કારીગરો અને કાપડ ઉદ્યોગને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે જો ભારતના ઉદ્યોગોનો વિકાસ થશે, ઉદ્યોગો સારા ચાલશે તો ભારતને નફો થશે. તો અંગ્રેજ શાસનને એ ડર હતો અને તેના જ કારણે આ કારીગર વર્ગને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય બજારોમાં બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વેચાતું હતું. જોયું બાળ દોસ્તો, ભારતના જ બજારમાં બ્રિટનના કાપડ હવે ઓછી કિંમતે સસ્તા ભાવે વેચાતું હતું, જેના કારણે ઉત્પાદકોને મોંઘા ભાવે વેચવું પડતું હતું. આ સમયે મહાત્મા ગાંધીના આગમન બાદ સ્વાતંત્ર્ય ચળવળના ભાગરૂપે સ્વદેશી આંદોલન શરૂ થતાં ભારતના ગ્રામોદ્યોગ, હાથકાંતણ, હાથવણાટ, કુટીર ઉદ્યોગો અને હુન્નર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું. જોયું બાળ દોસ્તો કે એ સમયે ગાંધીજી આ ચળવળ સત્યાગ્રહ કરે છે, તો સ્વતંત્રતા માટે જે લડાઈ લડવામાં આવે છે, તો એના પરિણામ સ્વરૂપ આપણે જોવા જઈએ કે ભારતના જે પણ ઉદ્યોગો હતા, જે ગામડામાં ચાલતા ઉદ્યોગો હતા, હાથથી કરવામાં આવતી વણાવટ અથવા હાથથી બનાવટ કરવામાં આવતી, નાના કુટીર એટલે કે ઘરે બનાવવામાં આવતી વસ્તુઓ અને હાથકલાના, તો આ બધા જ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે. એટલે કે જે ઉદ્યોગો પડી ભાંગ્યા હતા એને ફરીથી થોડો પ્રોત્સાહન મળવાના કારણે તેનો વિકાસ થાય છે. તો આમ જોવા જઈએ તો કાપડ ઉદ્યોગનો ભારતમાં ધીરે ધીરે વિકાસ થવા લાગ્યો. તો બાળ દોસ્તો, આજે આપણે આ ભાગમાં ઉદ્યોગોમાં કાપડ ઉદ્યોગ વિશે સમજૂતી મેળવી. હવે લોખંડ પોલાદ તેના વિશે આપણે આગળના ભાગમાં સમજૂતી મેળવીશું. તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ.